ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને, યુટ્યુબ ફેમિલીને. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હર મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરિતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બધું ગુડ મોર્નિંગ. આમ જો પાછળ. જય સ્વામિનારાયણ. વેદુ ભાઈ અમારા સોર્સ પર રહ્યા છે, રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે. ગુડ મોર્નિંગ. તો વેદુભાઈ અમારા સ્કૂલ ગયા છે, તો આજે એમને ઢેબરા ભરાઈ આલ્યા છે અને છુંદો અને આલુ સેવ અને બિસ્કિટ ભરી દીધા છે. તો વેદુભાઈ આવે એટલે બપોરે મળે ત્યાં સુધી આપણે બી ચા નાસ્તો કરી દીધો છે. પૂજા આપણે કાલથી કરવાની છે 11થી. તો ચલો હવે ઘરમાં થોડી સાફ સફાઈ કરી દઈએ. આ ઢીંગલા પડ્યું છે. વેદુભાઈ અમારા રાતે ઢીંગલા લઈને સી જાય છે, તો એમને સાફ સફાઈ કરી લઈએ, પછી મળીએ આપણે. તો આજે છે બુધવાર. આપણે બધાના ઘરે મગ ને ભાત જ હોય, તો મગ ભાત પછી રસોઈ કરી દઈએ. તો ચલો મશીનમાં કપડાં નાખી દઈએ. તો આજે થોડા ફ્રી છું, ભાઈ કાલથી પૂજા કરવાની હશે એટલે આપણે ફ્રી જ નહીં હોઈએ. એક કામ પતાવી દીધું છે એટલે પૂજા કરવાની, પછી ઉપર કાઠાગોળની પૂજા કરવાની, વાર્તા વાંચવાની. તો ચલો પછી કાલે તમને બતાવીશું અમે કેવી રીતે પૂજા અને બધું કરીએ છીએ. તો મમ્મી અત્યારે એમની પૂજા કરી રહ્યા છે, તો પછી મળીએ. ભલે મારે પૂજા ના કરવાની કંઈ નહીં, પણ મમ્મી ઉપર જ નીચે એમને ઊભું અમારું પેલું નથી ને, એટલે વોશરૂમ નહીં, એ ઉપર નાઈન બાઈને પછી પૂજા કરીને જ નીચે આવે છે. તો જ્યાં સુધી મારે પૂજા નહીં કરવાનું, તો મારી બદલીની પૂજા મમ્મી કરી લે છે. તો અમે લોકો કાલથી ચાલુ કરીશું પૂજા. ચલો, તમને એવું લાગતું હશે કે આ સ્કિન કેમ ચમકી રહી છે? હું કંઈ લગાવતી નથી, હર્બલ ઘરનો સાબુ યુઝ કરું છું. તો હવે મારે લીમડાવાળો સાબુ બનાવવો છે. વચ્ચેની બનાવી હતી તો બહુ મસ્ત આમ સ્કિન ચમકાતી હતી. તો હવે આ ગરમી નીકળે છે, બહુ કેરીઓ ખાધી આ વખતે, તો હજુ તો કેરી છે જ અંદર. તો આ બધી ગરમી હવે નીકળવા માંડી છે બહાર. કોઈ વખત આટલી બધી કેરી ખાધી નહીં, તો મોઢામાં કોઈ દિવસ ગરમી નીકળતી નથી. તો આ વખતે તો ફૂલીઓ નીકળે છે. તો ઘરનો હોમ સાબુ બનાવીશું લીમડાવાળો. તો બાજુમાં જ છે લીમડો, પણ કોઈ તોડીને બહુ ઊંચો છે, તોડાય એવો નથી. અને એલોવેરા એના ખાસ જોવો તો એલોવેરા બી નથી. તો લાઈન સગવડ કરી જ્યારે સાબુ બનાવશું ત્યારે હું તમને બતાવીશ કેવી રીતે સાબુ બનાવી. એ સાબુથી સારું રહે છે, સ્કિન એકદમ શાઇનિંગ મારે છે. વચ્ચે હું સાબુ બનાવ્યા હતા ને તો યુઝ કરતી હતી, તો એકદમ ક્લીન થઈ જતું હતું મોઢું. અને ઓઇલી સ્કિન મારી જે હતી ને, એ ડર્ટ્સ બધો આમ ઓઇલી સ્કિનવાળાને અહીંયા શાઇનિંગ મારે. તો અત્યારે જો મારે જ છે. તો ચલો પછી મળીએ આપણે. ત્યાં સુધી આપણે થોડું સવારનું મોર્નિંગનું વાસી કામ પતાવી દઈએ. 5 મિનિટ પહેલાં બ્લોગ ઉતાર્યો તો વેદુભાઈ જોવા જેવો હતો, કેમ કે કપડાં બદલતો બહુ વેરા કરે છે. ખાપ પડી ગયા તો. અને આ જો કપડાં નાખ્યા, આ અહીંયા મારા માટે નાખી દીધા. આ મોજા જો ગાઈઝ. અને આ જો મને અહીંયા આ પેન્ટ આપી દીધું. આ પેન્ટ આ બધા સોફામાં જો પણ ગાઈઝ જો સોફામાં એને કપડાં નાખ્યા. જો શર્ટ પેન્ટ બધું. અને અંદરથી ટિફિન તો કોઈ દિવસ કાઢવાનું નહીં, આપણે કાઢવાનું. તો આ એની સ્કૂલથી આવ્યા પછી એનું કામ છે. આ મમ્મી છે ને કરવાવાળી. તમારી સામે જ જુઓ. રોજ જે આવી કપડાં આવી રીતના નાખે. અને હવે હું તમને બહાર જઈને બી બતાવું તમને ગાઈઝ. કપડાં પાછા જોઉં એ નાખે છે બાથરૂમમાં. કપડાં કેવી રીતના નાખે છો, ખુલ્લા નાખી દે છે એમ છૂટા. જો દરવાજો બંધ કરી દીધો. ના ગાઈઝને બતાવવા. જો ગાઈઝ નીચે નાખી દે કપડાં.
નીચે જ નાખ્યા છે અને દરવાજો વાંકી દે છે. જો મારી જોડે આપણે ગાય છે ને આ બારી ખોલી દઈશું એટલે આપણને દેખાશે એ શું કરી રહ્યો છે. ચાલ અને જો ગાય છે ને એ બાથરૂમમાં કેવી રીતના કપડાં નાખ્યા છે ને એ ટબમાં નહીં નાખ એવું દેખવા મને જવા નહીં દેતો એટલે દરવાજો પકડીને ઊભો રહ્યો છે. બતાવો દે મને ગાઈસને અને આઈને કોઈ દિવસ હાથ પગ મોડું તો ધોવાનું નહીં. જો ગાઈસ જો આ કપડાં નાખ્યા ને બાથરૂમમાં બસ આવી રોજની એની ટેવ છે કપડાં નાખે તો. અને આજે હું આ બ્લોગ ઉતારું છું ને એટલે હાથ પગ ધોયા છે નકર કોઈ દિવસ એને હાથ પગ ધોતો નહીં. એમને એમ ખાવા જમવા બેસી એમ એવી આવી રીતના છે ને હાથ બાથ ધોયા વગર જમવા બેસી જાય છે. ચલો જાતે લઈ લો હેડો. જો જાતે લેવાનું કીધું ને એટલે શું કે છે તું હાલ. અમે બનાવ્યા હતા માલપુલ્લા ગળ્યા એટલે વેદુ માટે ચાખવા માટે રવા દીધા છે તો વેદુ ચાખશે પછી. તો આજે અમે બનાવ્યા છે મગ. વેદુભાઈના મગ ભાત રેડી. તો હવે જમવા બેસે. લે ચાલ મગ ભાત. અને આ ટીવી જોવા બેસી ગયા. હવે રિમોટ લઈ લીધું છે અને યુટ્યુબ આજે બંધ કરી દીધું છે, લોક કરી દીધું છે. હા એના પપ્પા તો બનાવ્યા અમે તો ખાવા છે તો ના પાડે છે. ગળ્યા હોય વેદુભાઈ ના પાડે છે મારે નથી તો કશો વાંધો નહીં. ચલો હવે આજે શું જોવે છે? યુટ્યુબ તો બંધ છે તો વેદુભાઈ શું જોવે છે? આપણે થોડી વાર હવે વેદુભાઈને જમવાનું વેદુના તમે લોક કરી દીધું ને. પરીક્ષા આવે છે એટલે હવે તો થોડી વાર સૂઈ જઈએ પછી સાંજે આપણો નાનો સ્ટોર લગાવવાનો છે ઉમા કલેક્શનનો બરાબર. 5 વાગે પાણી છાંટીશું બહાર તો. અને આ જઈ રહ્યા છે ઓફિસ. પછી મળીએ આપણે સાંજે. ગયા છે 9:30 થયા છે. 10 મિનિટ આપણી ઘડિયાળ આગળ છે. તો વેદુભાઈ કોચિંગમાંથી આવી ગયા છે તો જમવા બમવાનું આપીએ બરાબર. તો આજે કાલે મારા પાર્લરમાં એક આંટી આવ્યા હતા ને તો એમના ત્યાં બહુ બધા કુંવરપાઠા છે તો આજે સ્પેશિયલી મને આલવા આવ્યા છે. તો ગાઈઝ જો હું તમને બતાવું કુંવરપાઠું એ મને કે તમારા આગળ હા જોઈ જો આ આંટી આપ્યું છે કે તમારે ત્યાં ઉગાડ દેજો તો અને પાણીમાં ત્યાં મૂકી દો એટલે સવારમાં ઉગાડાય. તો વેદુભાઈ આવી ગયા છે. હા નાવાનું નહીં વેદુભાઈ, નાવાનું નહીં. આવીને સીધું તો થોડા દિવસ હલકો કરાવે. હા જ્યારે આમ ભારે કરાવશે ત્યારે ના આવે. એવું ના હોય, પરસ્યો તો કાઢવો પડે જો બોડીમાં પેલું. હા તો ચલો એમને ઢેબરા અને જમવાનું આપી દઈએ. અને આ કુંવરપાઠું હતા એના પપ્પાને ફોન કરીને પાણીમાં મૂકી દઉં કેમ કે પછી જ્યારે સાબુ બનાવીએ ને ત્યારે કામ આવે. કેટલા દેખાય ગામથી કે સ્વેટ દેખાય કશું દેખાતું નહીં. ચલો હવે ટેબલ બધું મૂકી દઈએ અહીંયા. લો મમ્મી આમ બ્લોગ ઉતારો. ચલો આમ તડકો ફાવશે ને આમ વખત દેખાય હા એટલે આવું તો આજ સાથે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો ગરમી લાગી રહી છે ને વેદુભાઈની સાયકલ આવી ગઈ અંદર. વેદુભાઈ ટીવી જોવે છે તો હવે બધા માટે જ્યુસ બનાવી દઈએ આપણે ચીકનો. તો જો રસોડામાં કામ તો બધું પડ્યું છે આપણે કેમ કે બહાર બેસ્યા હતા તો આ બધું કરી દઈએ. અહીંયા ચીકન જ્યુસ બનાવી રહ્યા છે અમે
બીજા ચીકુ ક્યાં ગયા? અરે ચલો આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. હવે વેદુભાઈને મળાઈએ. મમ્મી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. તો ચલો.